બગસરામાં આવેલ અંતિમ ધામમાં લોકો દ્વારા અનેરી સેવા। બગસરામાં આવેલ અંતિમ ધામ ખાતે દ્વારા બગસરા સ્મશાન સમિતિ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, જેમાં લાકડા કટિંગ કરવા માટે મશીનની વ્યવસ્થા, રૂમની વ્યવસ્થા તેમજ અંતિમ ધામમાં સમિતિ દ્વારા અનેક કામગીરી કરવામાં આવી રહી છે। આસપાસમાં ગ્રામ્ય વિસ્તારના અંતિમ ધામમાં લાકડા માટે કટિંગ કરવામાં અપીલ કરવામાં આવી છે। હિન્દુની વિધિ પ્રમાણે અહીંયા સેવા કરવામાં આવી રહી છે। ગામ લોકોનો સારો સહયોગ મળી રહ્યો છે, ત્યારે ચેનલના માધ્યમથી મુલાકાત લેવામાં આવી, ત્યારે કમિટીના સભ્યો શું જણાવે છે તે જોઈએ ખાસ અમારા રિપોર્ટમાં। મારું નામ પિન્ટુ લવજીભાઈ પરમાર, ગામ બગસરા, ભાયાણી। આ સ્મશાન સેવા સમિતિ કે જ્યારે અમે સ્મશાનની અંદર લાકડાનો પ્રશ્ન બહુ હતો, તો અમારી કમિટી દ્વારા, જેમ કે અમારી કમિટીની અંદર સંજયભાઈ વ્યાસ, રવિભાઈ વેગડા, હિરેનભાઈ ભાયાણી, ભાઈ ભરતભાઈ, અમિતભાઈ ભરખડા, કૌશિકભાઈ, આ અમારી બધાની કમિટી છે। રવિભાઈ વેગડા પણ અમારી સાથે ખંભેથી ખંભો મિલાવીને કામ કરી રહ્યા છે, બરાબર। અમારો હેતુ એક એવો હતો કે બગસરાની અંદર તમામ વ્યક્તિ લાકડા બાબતે બહુ હેરાન થતી હતી, તો અમે આ જે આયોજન જહેમત ઉઠાવી છે કે બગસરાના તમામ નાગરિકને મૃત્યુ તો બધાની ઘરે હોવાનું જ છે, આ વ્યવસ્થા કોઈની ઘરે હોતી નથી, જેથી બગસરાના તમામ નાગરિકને આનો લાભ મળે અને ઓછા રાહત દર ઉપર પૈસાથી આ લાકડાનું વિતરણ થાય એવી ભાવનાથી આ કાર્ય કરેલ છે। અને આ શેડ જે મશીન છે એ અમે લોકફાળેથી વસાવેલ છે, બરાબર છે। અને જે આનું જ્યારે ઓપનિંગ કરવામાં આવ્યું ત્યારે જેવી કાકડિયા સાહેબ ધારીથી ઉપસ્થિત રહ્યા હતા, ચલાધારીના, બરાબર, તેમના તરફથી અમને 5 લાખ રૂપિયાની ગ્રાન્ટની સહાયની પણ વાત થઈ છે, બરાબર। તો આ હેતુ અમારો એવો છે કે તમામ સ્મશાનની અંદર બગસરાના કે આ લાકડા પહોંચે એવી અમારી ભાવના છે। બગસરા સ્મશાન સેવા સમિતિ આજે બગસરાની અંદર છેલ્લા 2 વર્ષથી લાકડાની બહુ જ તંગી, અને અમારા વિચારની અંદર એવું કમિટીએ નક્કી કરેલું બેઠા હતા કે બગસરાને જે લાકડાનો પ્રશ્ન કાયમિક માટે હલ થાય એના માટે આપણે શું કરવું। તો એના માટે એવો વિચાર કરેલો કે આપણે એક મશીન મૂકી અને લાકડા જે આપણે અત્યારે લાકડા ફાળવાવાળા પણ કોઈ મળતું નથી, રોજનું 400-500 રૂપિયા રોજ આપી અને આજે 12 મણ લાકડા એક માણસની ઉપર જોઈ તો છેલ્લે રોજના 1-2 મણ કાપે તો એ લાકડા આપણને પોસાય પણ નહીં, અને બહારથી જે મયત લઈને આવે અને બહારથી લાકડા લેવા પડતા એ 2200 રૂપિયાના લાકડા થાય પહોંચતા સ્મશાને, તો એ મયતની જેની ઘરે મયત થયું હોય એ પણ પરિવારને મોંઘું ન પડે એના માટે આ સ્મશાન સમિતિ સેવાએ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું એક મશીન અને એના માટે સુવિધા લાકડા પલળે નહીં એના માટે પણ શેડ બનાવી અને કાયમિક ધોરણે બંધ થાય અને લોકો માટે રાહતનો દર થાય, જે સેવાકીય પ્રવૃત્તિ થાય એટલી અમારે કરવી જ છે। અને આના માટે તન મન ધનથી લોકો પણ આનો ફાળો પણ આપે છે, અને આગામી સમય કોઈ પણને દાન પણ કાંઈ દેવું હોય તો સમિતિ દ્વારા જાણ કરવામાં આવે ત્યારે એ લોકોને ફોન દ્વારા જાણ કરી અને દાન પણ કરી શકે છે। અને સંજીવાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।